દુષ્કર્મ અને હત્યાના આરોપીને કચ્છમાં સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો। 3 વર્ષ પૂર્વે રતડિયાના વૃદ્ધાને બાઇક પર લિફ્ટ આપીને દુષ્કર્મ ગુજાર્યા બાદ લુંગીથી શ્વાસ રૂંધાવી હત્યા નિપજાવી હતી। આજથી 3 વર્ષ પહેલા કચ્છના રતડિયા ગામના માતા તુલ્ય 65 વર્ષીય વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચરી તેની હત્યા નિપજાવવાના કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપી અધિક જિલ્લા અદાલતે આરોપી સચિન કુંવરિયાને ફાંસીની સજા ફટકારી હતી। અધિક જિલ્લા સેશન્સ ન્યાયમૂર્તિ જે.એ. ઠક્કર સાહેબે સર્વોચ્ચ અદાલતના ચુકાદા અને શાસ્ત્રોમાં નારી સન્માનને લગતા શ્લોક સહિત રેરેસ્ટ ઓફ ધી રેર ચુકાદામાં જણાવ્યું હતું કે માતાની ઉંમરના વૃદ્ધા સાથે પાશવિક કૃત્ય કરનાર અપરાધી પ્રત્યે કોઈ દયાભાવ હોઈ શકે નહીં। જે તે સમયે પ્રાગપરના પીઆઈ હાર્દિક ત્રિવેદી, એએસઆઈ સંજયસિંહ જાડેજા, રવજીભાઈ આહિર, મહેશભાઈ ચૌહાણ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય કાર્યવાહી બાદ આરોપી સચિનને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો। પોલીસે કોર્ટને 15 સાક્ષી 76 દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કર્યા હતા। માનનીય જજ શ્રી જે.એ. ઠક્કરે પ્રસ્તુત આધાર પુરાવા, બંને પક્ષની દલીલો, ગુના બાદ જેલમાં રહેલા આરોપીની વર્તણૂક, માનસિક આરોગ્ય હોસ્પિટલના તબીબનો અભિપ્રાય, તેની ગુનાહિત માનસિકતા, ગુનો આચર્યા બાદ પણ અપરાધીને કોઈ પણ પશ્ચાતાપ ન હોવાનું તેમજ મૃતકના પરિવારે વેઠેલી વેદના સહિતની બાબતો વગેરેના આધારે અદાલતે આ ગુનો રેરેસ્ટ ઓફ ધી રેર ગણી કલમ 302 હેઠળ મૃત્યુદંડ સાથે 1 લાખ રૂપિયાનો દંડ, કલમ 376 સબબ આજીવન કેદ સાથે 1 લાખ રૂપિયાનો દંડ તેમજ 364 હેઠળ દોષી ઠેરવ્યા છે। મૃતકના પરિવારને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ વળતર મળે તે માટે ભલામણ કરી છે। આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ ડી.જે. ઠક્કર સાહેબે હાજર રહી દલીલો કરી હતી અને પીડિત પરિવારને ન્યાય આપવામાં સહયોગી બન્યા હતા। સરકારી વકીલ શ્રી ડી.જે. ઠક્કર સાહેબે કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે કેસની દુર્ઘટનાનો કોઈ પ્રત્યક્ષદર્શી ન હોવાથી આ કેસ અમારા માટે પણ પડકારરૂપ બન્યો હતો। આરોપીના સીસીટીવી ફૂટેજ, મોટરસાઇકલ જે વ્યક્તિ પાસેથી આરોપીએ મેળવેલ તેનું નિવેદન, મૃતક અને આરોપીના લોહીના નમૂના, એફએસએલના વૈજ્ઞાનિક નમૂના વગેરેએ આ કેસને મજબૂતી આપી હતી। પોલીસ વિભાગના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીની કામગીરી, વકીલ શ્રી ડી.જે. ઠક્કર સાહેબની મજબૂત દલીલો અને ન્યાયતંત્રના માનનીય જજ શ્રી જે.એ. ઠક્કરે આપેલા ચુકાદાની ઠેર ઠેર નોંધ લેવાઈ છે।